બનાસકાંઠા જિલ્લો એ એક ધાર્મિક જિલ્લો છે અને બનાસકાંઠા જિલ્લામાં જ આવા મહાન કાર્ય થઈ શકે છે. આજે લાખણી તાલુકાનું નાના કાપરા છે, ત્યાં એક ઐતિહાસિક કાર્યક્રમ થવા જઈ રહ્યો છે. મારી આખી આમાંથી ટીમ છે સોશિયલ મીડિયાની. અમે સતત 3 દિવસ અહીંયા રોકાવાના છે. સતત ભારતના ખૂણે ખૂણે આ બધું આપણે અપલોડ કરી અને બધાને બતાવવાનું. દેશનો કોઈ ખૂણો બાકી ન રહ્યો છે. શું કેવું છે તમારું? બસ આજ આપણે આપણી ધરતીને ઉજાગર કરવાની છે કે બનાસકાંઠી ધરતી પર આવા થઈ રહ્યું છે મહાન. કાજલબેન, અહીંયા જ 3 દિવસ આપણે સેવામાં રહીએ અને આખા ભારતને આપણા વિડીયો દ્વારા પહોંચવું જોઈએ કે અહીંયા આટલા મોટા પ્રમાણમાં મિની કુંભ છે કે આ પ્રમાણે પ્રતિષ્ઠા થઈ છે અને લોકો પણ દૂરથી અહીંયા આવે દર્શન કરવા માટે માતાજીના. બિલકુલ વિનોદ, આપણે આ વિડીયો થકી લોકો ઘરે ઘરે સુધી પહોંચાડવાનું છે. એવું નહીં કે ભારતમાં, બાકી ઘરે ઘરે પહોંચાડીને એમને ખબર પડે કે શું થઈ રહ્યું છે અને શું પ્રતિષ્ઠા છે અને કેટલા લોકો આવવાના છે અને સોશિયલ મીડિયાની શું તાકાત છે એ પણ આપણે બતાવવાની છે. આપણે શું છે ભાઈ, શું કેવું છે? બસ એ જ આપણે આપણા માધ્યમથી લોકો સુધી આપણી માહિતી પહોંચાડીએ અને લોકો પર અહીંયા દર્શન કરવા આવી અને આ લાભ અવશ્ય લાભ લે. અને અમારા ડ્રોન ના માસ્ટર બ્લાસ્ટર છે, એક એક માથું બતાવવાના છે. એક એક ખૂણે ખૂણો કઈ બાકી નથી જોડવાનો. કાર્યક્રમમાં કોઈ ખૂણો બાકી ન રહ્યો. આ જે હાલ અમે ત્યાં ઉભા છીએ ત્યાં લગભગ 100 થી વધારે વીઘામાં મંડપ ડેકોરેશન સજાયેલું છે. આ ખૂણાથી ઓલા ખૂણા ઉપર જવું હોય તો રીતસરના ગાડી લઈને જવું પડે તો આ કવરેજ કેચઅપ થઈ શકે. એટલે અમે આખી ટીમ અમારી તૈયાર કરી છે અને આમાં ટીમનો કોઈ લોગો જ નથી. અમે બધા સાથે મળીને કામ કરવાના છીએ. પરંતુ આ તપોભૂમિને ઉજાગર કરવાની છે. દેશના ખૂણા ખૂણા સુધી આ એક ધાર્મિક કાર્યને ઉજાગર કરીને દેશમાં એક ધાર્મિકતાનો સંદેશ પહોંચાડવાનો છે. હિન્દુ ધર્મનું પ્રતીક એવા આ ધાર્મિક કાર્યક્રમને એક ઇતિહાસના પન્ના ઉપર લખાનાર આ પ્રસંગને એક દીપાવવાનો છે અમારા થકી, અમારા માધ્યમથી. અને સોશિયલ મીડિયાની શું તાકાત છે એ પણ અમે આ ભૂમિ ઉપરથી બતાવવાના છે. નમસ્કાર. જય લાખણીજી માં. જય લાખણી.